છે આપણે એક 29મી ઓગસ્ટે નેશનલ સ્પોર્ટ્સ દિવસ તરીકે જે ઉજવવાના છે આની વિગતો હું આપીશ. અને એક નવી રાજ્ય સરકાર તરફથી પહેલ જે ગણેશ પંડાલ પ્રતિયોગિતા એક જાહેર કરવામાં આવી છે. એ બાબતમાં માનનીય કમિશનર મેડમ વિગતવાર માહિતી આપશે. નેશનલ સ્પોર્ટ્સ ડેની વાત કરીએ તો આગામી 29મી ઓગસ્ટે આપણે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવાના છીએ. તો આમાં રાષ્ટ્રીય એવં વૈશ્વિક સ્તરે જે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ જે છે એમના સન્માનમાં આપણે ભારતીય રમતગમતમાં જે અદ્ભુત યોગદાન બદલ એમના જન્મદિવસને આપણે રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવા જઈ રહ્યા છીએ. એ અંતર્ગત જે તારીખ 29 ઓગસ્ટે શુક્રવારે સુરત જિલ્લાની બધી શાળા કોલેજોમાં નિબંધ સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધા યોજાશે. સાથે જ 50 મીટર દોડ, બીન બેગ બેલેન્સ, લીંબુ ચમચીથી લેગ રેસ, મિની ફૂટબોલ, હોકી તથા અન્ય મેચ, ટગ ઓફ વોર, દોરડા કૂદ, એટલે અલગ અલગ ટાઈપના જે પણ રમત છે એનું આયોજન કરવાનું છે. આમાં 3 દિવસ સુધી આ બધા પ્રોગ્રામ્સ ચાલશે. એની જે શરૂઆત છે એ તારીખની 29 ઓગસ્ટે વેસુ સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતેથી થવાનો છે, જ્યાં જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા જે છે એ કરવાના છે. સાથે સાથે અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ જે સ્પોર્ટ્સ છે, ધારો કે કુસ્તી કઠોરમાં કુસ્તી સ્પર્ધા, કામરેજ નવી પારડીમાં જુડો મહિલા સ્પર્ધા અને આ ટાઈપના જે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ રમતો યોજાશે. તારીખ 30મી ઓગસ્ટે મેઇનલી પોલીસ વિભાગના સંકલનથી અને એમના દ્વારા વિવિધ સ્પર્ધાઓ જે રમતગમતની સ્પર્ધાઓ છે એ યોજાશે. અને રાજ્ય સરકારનું મેઇન જે ફોકસ છે એ લોકલી સ્પેશિયલાઇઝ રમાતા જેટલા પણ સ્પોર્ટ્સ છે એના ઉપરનું છે. અને એ જ દિવસે નાનપુરા સ્થિત જીવન ભારતી વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવશે. અને આની જે પૂર્ણાહુતિ છે એ 31મીએ રવિવારના દિવસે એક મેગા સાયક્લોથોન રેલીથી આપણે કરશું. એમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી આપણે રેલીનું સ્ટાર્ટિંગ કરીએ, ત્યાંથી વાય જંકશન અને પાછા પોલીસ પરેડ ગ્રાઉન્ડ આવીને રેલીનું સમાપન થશે. આમાં અલગ અલગ જે સમાજના વર્ગો છે, એનજીઓ, વિવિધ રિલિજિયસ વર્ગ, રમતના જે વીરો છે એ બધા જ આ સાયક્લોથોનમાં જોડાશે. આની સાથે જ કાર્યક્રમ પછી જે છે ફિટ ઇન્ડિયા જે પ્લેજ છે નેશનલ લેવલની પ્લેજ પણ લેવામાં આવશે. તો 29 થી 31 સુધીમાં આખું નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીનો આ તરીકે પ્રોગ્રામ છે.